તો ગાઈસ આપણે 36 નંબર પ્રિન્સેસ નું કટિંગ કરીશું. 36 નંબર પ્રિન્સેસ બરોબર. ચેસ્ટ 36 ની ચેસ્ટ. 36 ની ચેસ્ટ વાળા ખાસ ધ્યાન આપજો બરોબર. આ છે પીઠનો ભાગ અને પેલો નીચે પડે સ્લીવ. પછી આ કટોરી જોઈન્ટ. એમાં ગાંધ બોલો તો ખબર પડે. કટોરી અને આ યોગપટ્ટી. યોગપટ્ટી અત્યારે કોઈ મૂકતું નહીં, તો તે છતાં તમારે મૂકવું હોય તો અંશો સજેશન આપી દેશે બરોબર. આપી દે સજેશન શું તમારે કઈ રીતે મૂકવાની યોગપટ્ટી. આ રીતે મૂકવાની. આ બે ડોટ રહ્યું ને એ બંને કટિંગ કરી દેવાનું. ઓકે બરોબર. જેને ના ખબર પડતી એ જોઈ લેજો. એ કટિંગ કરીને જ મૂકજો. એમ ડાયરેક્ટ ના મૂકતા યોગપટ્ટી, ને તમારે નાના મોટું થઈ જાય બરોબર. તો અંશો જવા દેવાડો. હવે આ પીઠનો ભાગ લીધો આપણે. પીઠનું ડ્રોઈંગ કરી દઈએ. અંશો ડ્રોઈંગ કરશે પીઠના ભાગનું. અને જો લંબાઈ વધારવી હોય આ હશે આપણે કેટલાની અંશો 14.5 કે 15ની 15ની લંબાઈ બરોબર. 14.5 ને તો 15 કે 16 કરવી ને 16 અંશો કરવાની. તો 16 લંબાઈ કરી માર્કિંગ કરી દેવાનું બરોબર. ઓકે. હવે સ્કેલ લઈને એને ડ્રોઈંગ દોરી દેવાની, લીટી દોરી દેવાની. પછી એમને એમ ડાયરેક્ટ લીટી અડાડી દેવાની જોઈન્ટ બરાબર. જેના જેમ ફાવતું એમ કરજો, પણ અમે સમજૂતી માટે જ ખાલી આપીએ છીએ. અને આનો આખો બ્લાઉઝ પણ અંશુ રેડી કરશે. રેડી થશે એટલે તમારે આનું પાછળનું ગળું જે રીતે કટિંગ કરવું ને એ રીતે જો માર્કિંગ કરીને ગોળ રાખવું, ગોળ લોટા કરો લોટા બરાબર. આમાં લોટાકાર રાખવાનું, પણ તે છતાં તો સમજૂતીમાં તો અંશુ તમને બતાવે. જો આ બનશે કઈ અંશુ છે લોટા જ રાખવાનું ને ફૂટપટ્ટી વડ એ ચોરસ તોડી દેવાનું. ઓકે. હવે જે લોટાકાર રાખો તો લોટાકારની ડિઝાઇન બનાવી દેવાનું. સુધારણો લોટા આકાર રાખવો હોય તો તમારા અંદર ફરમામાં પણ લોટા આકાર આપેલું બરાબર. જો આ ફરમાની અંદર પણ લોટા આકાર જ આપ્યો. આ લોટા આકાર થઈ ગયું. હવે કટિંગ ગળું થઈ ગયું બરાબર. ઓકે. હા છે કટોરી જોઈન્ટ ભાગ. આ બીજી કટોરી આ રીતે ગોઠવીને જેને જમ ફાવે એમ ગોઠવી દેવાનું બરાબર. અમે અમારી રીતે જ ગોઠવીએ. પછી કે કોઈ કમેન્ટ લંબાઈ વધારીએ ને તો અમે પણ લંબાઈ વધારી જ પડશે. લંબાઈ વધારી દેવાની. 1.5 ઇંચ પેલા 1.5 ઇંચ વધારી અમે 1.5. આ કટોરીમાં 1.5. માર્કિંગ કરી દેવાનું ફટાફટ. કોઈ કાટની કોઈ જરૂર નહીં. વિડીયો બહુ થાય છે લોબો. જો થઈ ગયું. ઓકે. હવે કટોરી. ઓકે. કટોરીમાં આપણે 1.5 ઇંચ વધારી કટોરીમાં 1.5 ઇંચ વધારી દેવાની. દરેકમાં જો પીઠના ભાગમાં વધારે તો દરેકમાં ભાગ વધારી પડે. આ ત્રણે ભાગમાં વધારી જ પડે. અને પછી નાના મોટો ભાગ થઈ જાય બધાએ. બસ એમને એમ કટોરી ચલાવી દો. જવા દે બસ. ઓકે. રેડી. જો હવે સ્લીવમાં તમારે કમ્પલસરી અમારે આવા કેટલાની આવે 6ની આવે ને. માપી લો પહેલાં. 6ની હે ને આપણે રાખવાની છે 6ની હે ને 6ની હે ને આપણે રાખવાની 9 તો 10 કરવી પડશે બરોબર. 10ની રાખો એટલે 11 કરી દો. આપણે તાર ચલી રાખવાની તાર 10ની રાખવાની તો 11 કરી દેતા. 11 ઓકે છે આપણે. સિલાઈમાં અડધો માર્જિન રાખવું જ પડશે. હા એટલે જ 11 રાખીને આપણે બરોબર. હા માપીને 11 રાખી બરોબર. કમ્પ્લીટ બેમાં કારકું જોવો. 11ની સ્લીવ રાખી કમ્પ્લીટ બેમાં બે બાજુ સીધું જોઈ લેવાનું. વધારે કહેતા કે બોયમાં લંબાઈ કે કેટલી ચીધા કરવાનું. આ રીતે લંબાઈ કરી દેવાની બોયની. લંબાઈ કરવાની. તમારે આખી બોય રાખવી 9ની તો 9ની આ રીતે અસ્તરથી દૂર જ રાખવાનું બરોબર. જો તો થઈ ગયું. હવે કટિંગનો વિડીયો બીજો બનાવશું બરોબર. બીજો બનાવશું.